नमो भगवते वासुदेवाय। यं प्रव्रजन्तं अनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आयुभाव पुत्रेति तन्मयतया तरबोधिनेदो संसर्वभूतहृदयं सानन्दमानन्दवने वसन्तं शरणं प्रपद्ये। श्रीभागवत भगवान की બે મિનિટ માટે સદગુરુના નામનો આશ્રય. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુજી કો લાખ
तेरा जैसी प्रीति हमें देना, शबरी जैसी भक्ति हमें देना, शबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना, मीरा के श्याम को बार बार वंदना, शबरी के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। બકરી પણ સાંભળવા માંગે કથા. रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता, सच्चा जो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें देना। केवट जैसा काम हमें देना, केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना, उनके श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना।
તમારી તાલી પણ પ્રખ્યાત છે. માટે હરિઓમ. ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મને એવું લાગે કે અડધા શ્રોતા જાનમાં રોકાણા લાગે. પણ આ જાનની તૈયારીમાં કથા ન જતી રહી કે અને આ 3:30 વાગે જાન કાઢવી મુશ્કેલ વાળી છે. આ તડકામાં એસી બસો હોય તો વાંધો ન આવે, એટલામાં તો બસની પણ શું જરૂર. એટલે 4, 4:30 વાગે અને છેલ્લે અહીં 5:30 વાગે જાન પહોંચે એવો પ્રયત્ન કરવાનો છે. બાકી 5:30 પહેલા બેન્ડ વાજા અહીંયા આવીને વાગવા માંડશે તો મારે 5 વાગ્યામાં કથા વિરામ રાખી દેવી પડશે. પછી કથામાં મન ન જાય અને બેન્ડ વાજા પણ તબડાક 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 એ વગાડતા હોય. એને એમ થાય કે અમે અમારું બેન્ડ તોડી નાખીએ. અવાજ કથાની બહાર નીકળવો જોઈએ. એટલે અહીંયા મહારાષ્ટ્ર સુધીની આપણી કથા હતી અને એ મહારાષ્ટ્રમાં એક આત્મા પરમાત્મા સાથે મળે એવો રાસ જામ્યો છે. એટલે જ કોઈ કવિઓએ કહ્યું છે કે હારે રાસ જામ્યો કાલિંદી કિનારે, હારે રાસ જામ્યો કાલિંદી કિનારે, હારે રાસ જામ્યો કાલિંદી કિનારે, હારે રાસ જામ્યો કાલિંદી કિનારે. ગોપીને એક કાન છે.
ગોપી બનીને આવ્યા છે. હારે બ્રહ્મ મહાદેવ ને દેવ સૌ આવ્યા. હારે બ્રહ્મ મહાદેવ ને શિવ સૌ આવ્યા. હારે હર્યા હૈયા માધવ મન ભાવ્યા. હારે રાસ રમતા માધવ મન ભાવ્યા. હારે હર્યા હૈયા શ્રી નટ સરદારે કાલિંદી કિનારે. જામ્યો કાલિંદી કિનારે. હારે રાસ જામ્યો કાલિંદી કિનારે. અરે હારે રાસ રચ્યો છે જગ રચનારે કાલિંદી કિનારે. હારે રાસ રચ્યો છે જગ રચનારે કાલિંદી કિનારે. હો કાલિંદીના કિનારે આ રાસ જમ્યો છે. અને રાસમાં બધા દેવતા તો આવ્યા છે. આ કાલિંદીના કિનારે ભગવાન ભોળાનાથ ત્યાં આવ્યા છે. જ્યાં જ્યાં હરિ હોય ત્યાં ત્યાં હર આવે. એટલે હરિ ને હર વચ્ચે રાસ જમ્યો છે. આ વીરપુર વાળાને 15 મિનિટ આપવામાં આવી છે. બાકી અડધો કલાક આપ્યો હોત તો પણ રમે જ બધા. પછી તમે રાસ લેવા માંડો અને હું 12 ના 12:15 કરું એવોય વખતા નથી. 12 થાય એટલે વાત થઈ પૂરી. ટાઈમ ઇઝ ટાઈમ. તમે 2 મિનિટ એડવાન્સ ચાલો, હું 4 મિનિટ એડવાન્સ ચાલુ. એ રાસ ત્યાં રોકાણો છે ને 6 મહિના સુધી રાસ ચાલ્યો છે એવી પ્રક્રિયા છે. ને વાસ્તવિકમાં આ 6 મહિના સુધી ઉત્તરાયણમાં માણસ આ અયનોમાં આત્મા પરમાત્મા સાથે લીન થાય છે. શિવરાત્રિનો દિવસ છે. નંદ બાબા શિવરાત્રિનું ઉત્સવ મનાવે છે, ઉપવાસ કરે છે, સરસ્વતી નદીના કિનારે સ્નાન કરવા માટે જાય છે. એ સરસ્વતી નદીના કિનારે એક અજગર હોય છે. એ આખો લપેટાઈ જાય છે અને મને બચાવો બચાવો એવો નાદ કરે છે. નંદ બાબા ભગવાન કૃષ્ણ ત્યાં પધારે છે અને ભગવાનનો સ્પર્શ થતા અજગરની મુક્તિ થાય છે. અને અજગર બીજા કોઈ નહીં, સુદર્શન નામનો વિદ્યાધર હોય છે. એક કુરૂપ નામના આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણને જોઈ અને ખૂબ હસા હોય છે. કોઈનું રૂપ જોઈને હસાય નહીં. આ વખતે આપણે ગોરા બની ગયા, આપણે સ્માર્ટ બની ગયા એટલે કોઈને હસી કાઢીએ તો બીજા વખત અજગર થવું પડે. અને એવું વિચિત્ર રૂપ ભગવાનના સ્પર્શથી એની મુક્તિ થઈ. શંખચૂડ નામનો આ અજગર થઈ ગયો ત્યારે એ આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણે કહ્યું કે ભગવાન કૃષ્ણથી તારી મુક્તિ થશે. એટલે આ વિદ્યાધર કહે કે હું તમારી રાહ જોતો તો હે પ્રભુ આપ દ્વારા મારી મુક્તિ થઈ. શંખચૂડ નામનો રાક્ષસ આવે છે, રમકડા ભેજે જ રાખે છે. શંખચૂડ નામના રાક્ષસને ભગવાને એક જ મુષ્ટિકા મારી છે અને થઈ ગયું છે મૃત્યુ. હવે ભગવાનની યાદીમાં સતત ને સતત આ ગોપીઓ ભગવાનને યાદ કરે રાખે છે અને સતત કૃષ્ણનું સ્મરણ કરે છે કે કૃષ્ણ સાથે રાસ લીધો છે. ગોપીઓ પોતાની ભાન ભૂલી ગઈ છે અને સાથે ગોપીઓ મળીને ફક્ત એક જ સ્મરણ કરે છે કે આ કૃષ્ણ આપણે મળ્યા એ કૃષ્ણ કેવા હતા. આખું યુગલ ગીત છે અને યુગલ ગીતમાં ગોપીઓ સતત ભગવાનનું સ્મરણ કરતા ગાય છે. રાર પીતરે
વામ કપોલો, ભગવાન પોતાનો ડાબો કપોલ વામ સ્કંદ સાથે સ્પર્શ કરાવે છે ને એવી વાંસળી વગાડે છે કે ભ્રુકુટી દ્વારા નચાવતા હોય એમ વાંસળીના છિદ્રો ઉપર જ્યારે આંગળીઓ નચાવે છે અને મધુર રાગ છેડે છે ત્યારે સિદ્ધ ગણો સાથે બેસી અને એની પત્નીઓ પણ મોહિત થાય છે. ગોપીઓની સ્તુતિમાં કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ રહે છે. પણ થયું નારદજીને ક્યાંક ભગવાન એનું વૈશ્વિક કાર્ય ન ભૂલી જાય. આ ગોપીઓના પ્રેમમાં ક્યારેક ભાવાવેશમાં તમારું મુખ્ય કર્મ ભૂલાઈ જાય, ગૌણ કર્મ યાદ રહી જાય. નારદજી પધાર્યા છે નીચે, કૃષ્ણને હાથ જોડીને કહે છે કે પ્રભુ, તમારે હવે લીલા આગળનું આ ગોપીઓના પ્રેમમાં પડ્યા રહેશો તો લીલા નહીં થઈ શકે. હવે તમારું વૈશ્વિક કાર્ય છે, યાદ છે ને પ્રભુ? તમારે મથુરા જવાનું છે, કંસને મારવાનો છે, તમારે ઉગ્રસેનને છોડાવવાનો છે, તમારા દેવકી અને વસુદેવ માતા પિતાને મળવાનું છે, તમારે યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરવાના છે, તમારે ઉજ્જૈન જવાનું છે ભણવા માટે. ત્યાં સુદામા નામના એક બ્રાહ્મણ સાથે મિત્રતા થશે. ત્યાંથી ભગવાન તમારે આવીને મથુરામાં તમારી ઉપર 16 વખત ચડાઈ કરશે. તમારે જરાસંઘ સાથેના તમામ સૈનિકોનો વધ કરવાનો છે, પાપીઓને આ પૃથ્વીથી મુક્ત કરવાની છે. અને એમ કહેતા કહેતા કહી કે કાલ યવન છે એને પણ બળીને ભસ્મ કરાવવાનો છે. અને પછી ભગવાન તમારે ધર્મની સ્થાપના કરવાની છે. તમારે બધા લોકોને દ્વારિકા મોકલવાના છે. ત્યાં નવું એક પોલિટિયન સિટી બનાવવાનું છે. ત્યાં રેવતી સાથેના વિવાહ કરવાના છે, બલદેવજીના. તમારે વિવાહ કરવાના છે રૂક્ષ્મણી સાથે, 8 પટરાણીઓ સાથે વિવાહ કરવાના, મહાભારતનું યુદ્ધ કરાવવાનું છે. પ્રભુ યાદ તો છે ને? કયું બધું યાદ છે, હું ચોક્કસ કંઈ ભૂલીશ નહીં. અને એ સમયે કહ્યું કે હવે તમારે કંસને એલર્ટ કરવાનો છે. ભગવાને કહ્યું નારદજી કે હમણાં કરી આવું. અને અરિષ્ટાસુર નામનો એક રાક્ષસને મોકલો છે. એ બળદ બનીને આવ્યો છે, ભગવાનને મારવા ગયો છે. ભગવાને બંને શિંગડાઓ પકડ્યા છે, શિંગડા ઉખેડી કાઢ્યા છે. બંને નામ શિંગડા ઉખડી જવાથી અરિષ્ટાસુર નામનો રાક્ષસ પણ રામ નામ સત્ય થઈ ગયો. અને હવે નારદ પાસે કંસ પહોંચે છે અને કહે છે યશોદાયા સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ રામં ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા. કહ્યું કે જે યશોદાનો દીકરો છે, યશોદાનો દીકરો કૃષ્ણ નહીં, એ જ દેવકીનો દીકરો છે. 8મો ગર્ભ જે તમારો કાળ છે ને, એ બીજો કોઈ નહીં, સાક્ષાત કૃષ્ણ છે. ક્યાં તો હાથમાં તલવાર લઈને કંસ નીકળ્યો છે, મારી નાખવું હમણાં જ. આ નંદ બાબાને એ ગોવાળિયાઓ અત્યાર સુધી મારા દુશ્મનને રાખતા હતા. ત્યારે કહ્યું કે 1 મિનિટ, તમે ઉતાવળું પગલું ન ભરો. વિપત્તિ ધૈર્ય મથાભ્યુદય ક્ષમા. વિપત્તિમાં ધૈર્ય રાખવું એ મહાન માણસોના લક્ષણ છે. અને જો ઉતાવળ કરશો તો કવિ કહે છે સહસા વિદધીતન ક્રિયા અવિવેક પરમાપદમ વૃણુતે વિમૃશ્ય કારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદા. ઉતાવળ તો કરવી જ નહીં. સહસા વિદધીતન ક્રિયામ, કોઈ પણ કાર્ય ઉતાવળે ન કરવું. ઉતાવળીને દોડવા જાવ તો પગમાં ચપ્પલ લાડવો આવડી જાય, પડી જવાય, લાડવો ખવાઈ જાય. લગ્નમાં તો જરાય ઉતાવળ ન કરાય. ઓલા ફટાકડા ફોડે કહી દેશું આપણે, જરાય ઉતાવળ કરતા નહીં, બાકી પડી જવાય. એટલે ઉતાવળની વાત કહ્યું કે એક પણ તમારો રાક્ષસ પાછો આવ્યો. તમે બકીને મોકલી પૂતનાને, શું થયું? તમે સકટાસુરને મોકલો, તૃણાવર્તને મોકલો, અરિષ્ટાસુરને મોકલો, અઘાસુર, બકાસુર, એક પણ પાછો નથી આવ્યો. મતલબ શક્તિશાળી છે દુશ્મન. અને દુશ્મનને જીતવું હોય તો પોતાના ગઢમાં જીતાય. અને આ જ પ્રવૃત્તિ સોમનાથના મેદાનમાં ભીમ નામના રાજાએ કરી છે. પાટણનો ભીમ નામનો રાજા સોમનાથના પટાંગણમાં લડ્યો છે. આ તો 5-7 લોકો આપણા ફૂટી ગયા. બાકી ગજનવીની શું તાકાત હતી કે આપણો વૈભવ લૂંટીને જાય. અને આ વૈભવ લૂંટીને જઈ જ ન શકે, પણ અંદરના માણસો ફૂટી ગયા. વિભીષણ ન ફૂટે તો રામની પણ તાકાત ન હતી, રાવણને જીતી લઈ. કદાચ ને વિદુરજી જો પાંડવોની સાથેની જગ્યાએ કૌરવોની સાથે હોત ને ત્યાં દુર્યોધન સાથે હોત તો જીતી ન શકાત. અહીંયા કહ્યું કે દુશ્મન બહુ મજબૂત છે, તમે અહીંયા જ લડો.
તમને યુક્તિ આપું તો કે હા, બંને ભાઈઓ બલરામ અને કૃષ્ણ શોખીન છે કુસ્તીના. તમે ધનુર્યાગનું આયોજન કરો ને ધનુર્યાગમાં બધા મલને બોલાવો, કુસ્તીબાજોને બોલાવો. આ બંને લોકો રહી નહીં શકે. આ કુસ્તીમાં ને કુસ્તીમાં મરાવી નાખો, કોઈને ખબર ન પડે. સાપ બી મર જાય, લાઠી બી ન તૂટે. અને કદાચ એમાં ન મારવું હોય કુસ્તીમાં, નાના છોકરાઓને કુસ્તીમાં ક્યાં પ્રવેશ કરાવવો? તમારે કોલિયા પીડ નામનો હાથી છે, 1000 હાથીનું બળ છે. દારૂ પીવડાવી દો, કચડાવી નાખો. અરે તમારી પાસે તો માણસો છે, ચાણૂર, મુષ્ટિક, તમારી પાસે શલ, તોશલ, નેગ્રો દાદી, 8 ભાઈઓ છે, બચી જ ન શકે. અને કહ્યું બરાબર છે. અને એ સમયે કહ્યું 1 મિનિટ, ધનુર્યાગ 5 દિવસનો થાય, પણ ધનુષ્યનો કોઈ ભંગ કરી નાખે તો યજમાનનું મૃત્યુ થાય. કહ્યું કે ધનુષ્યનો ભંગ ન થાય, હું 1000 સૈનિકોને રાખી દઈશ. અને જેવા જ નારદજી ગયા, પણ વિચાર કર્યો કે હવે લેવા કોને મોકલું? આપણા રાજ્યમાં નંદબાબાનો મિત્ર કોણ, એનો જ્ઞાતિબંધુ કોણ? તો યાદ આવ્યું અક્રૂરજી છે, એ અંધક વંશના છે. અક્રૂરજીને કહ્યું કે જાઓ, તમે નંદબાબા તમારા જ વંશના છે ને તમે લઈ આવો એને. અને અંધકજીએ કહ્યું કે હું અંધક વંશનો છે. અક્રૂરજી કહે પણ શા માટે લેવા જવું છે? આખી વાત કહી કે મારી જ નાખવા છે, એ જ મારો કાર્ડ છે. કહ્યું કે આને ના પાડીશ તો આ મને મારી નાખશે. એનાથી એક વખત બધા કૃષ્ણની બહુ વાતો કરે છે. દર્શન કરી આવું, સ્પષ્ટતા કરી દઈશ કે આવું કે ન આવવું એના ઉપર છે. દર્શન કરવાથી શું થાય? આગના માથે લઈને કહ્યું કે ધનુર્મખ નિરીક્ષાર્થમ દ્રષ્ટુમ યદુપુર સ્ત્રીયમ. ધનુર્યાગના દર્શન માટે જ તમારે લઈ આવવાના છે, બીજી કોઈ વાત કરતા નહીં, રાજનો ભેદ ખોલતા નહીં. કહ્યું કે નહીં ખોલું. અને કહ્યું કે આ દુનિયા આખું નાટક જ છે. ના અટક, ના અટક, ના અટક. તું ક્યાંય અટક નહીં ને મારે અટકવું પણ ન જાય. ભગવાન કહે છે થાય એ જ હું ચાહું છું. જેટલું થાય એ બધું હું ચાહું એ જ થાય છે. તો કર તે હું ચાહું છું. ભગવાન કહે તે જ તું કર જે હું ચાહું છું, અને તો થાશે તે જેવું ચાહ્યું છે તેવું. ભગવાન જેવું ચાહે એવું કર તો ભગવાન તને કહે કે તારું માનેલું કે તારું ચાહેલું થશે. એમ વિચાર કરી હાથમાં રથ લઈને નીકળ્યા છે. મથુરાથી નીકળ્યા છે, પણ વૃંદાવન જવા માટે વિચારોના વાયુમાં ખોવાઈ ગયા. આગ્રા પહોંચી ગયા. આગ્રા પહોંચીને ગયા, ઓહો વૃંદાવન તો જતું રહ્યું. પાછા આગ્રાથી પસાર થાય છે ને વિચારોમાં ચડી જાય છે. પછી દિલ્હી પહોંચી જાય છે. સવારના નીકળ્યા છે, સાંજ થઈ છે. અને સાંજના સમયે ત્યાં પહોંચ્યા. પણ અહીંયા અવિશ્વાસ હતો અંધક વંશના અક્રૂર ઉપર. એટલે કેસી નામનો ઘોડો મોકલો છે કે કૃષ્ણને મારી આવજો. એને કેસી નામનો ઘોડો, કેસી નામનો રાક્ષસ ઘોડો બનીને જાય છે અને ભગવાનનો હાથ મુખમાં લઈ લે છે. જેવો હાથ કાપવાનો પ્રયત્ન કરે, ભગવાન એવી મુષ્ટિકા વાળે અંદર, એવો હાથ ખેંચે, બધા જ દાંત બહાર નીકળી જાય. અને બધા દાંત નીકળી જાય બહાર. અને સાંજના સમય પહોંચે છે. દદર્શમ કૃષ્ણમ રામંચા વ્રજે ગોદોહનમ ગતો. એ સાંજના સમયે ગૌદોહન સમયે પહોંચ્યા છે. ભગવાન સાબિત કરવા માંગે છે એટલા દાસ દાસીઓ હોવા છતાં પણ સાંજના સમયે ગાય દોવાનું કામ કૃષ્ણ અને બલરામ કરતા. બંનેને પરિચય માંગ્યો છે અને પરિચયમાં કહ્યું કે હું અંધક વંશથી અક્રૂરજી છું. બંને કૃષ્ણ અને બલરામ પગે લાગીને કહ્યું કે કાકા ચાલો, તમારી વાતો તો ખૂબ સાંભળી અમે નંદ બાબા પાસેથી. અને લઈ ગયા. શું કર્યું છે? નિવેદ્ય ગામ ચ અતિથયે, એક ગાય દાનમાં આપી. અન્નમ બહુગુણમ મેદ્યમ, જેવું ભાવતું હતું એવું અન્ન બનાવ્યું ને મેદ્યમ પવિત્ર ભોજન બનાવ્યું. અને સંવાહ્ય શ્રાંત માદ્રત, જમીને પછી ખાટલા ઉપર બેસાડ્યા, ઢોલિયા ઉપર પગ દબાવ્યા છે. આને કહેવાય અતિથિ સત્કાર. અને એવા પગ દબાવ્યા છે કે એ સમયે કહ્યું કે બસ બસ. અને એ રાત્રિના સમયે ઢોલિયો બાર પાથરી રાખ્યો. અને ઢોલિયો બાર પાથરીને પછી નંદ બાબા બોલ્યા છે કે તમારા જેવો મહાપુરુષ, તમારા જેવો વિદ્વાન વ્યક્તિ, તમે કોઈ પણ નિરનુગ્રહે તમે કંઈક અમારી પર અનુગ્રહ કરવા જ આવ્યા હોય, તમારું પ્રયોજન શું છે આવવાનું? અને રાત્રે પછી કહ્યું કે હવે તમને સાચું કહી દો, મને કમસે મોકલો છે. આ બંને ભાઈઓ મલ્લયુદ્ધના શોખીન છે, તો ધનુર્યાગ 5 દિવસનો છે જોવા માટે. સમજી ગયા નંદ બાબા કે સમય આવી ગયો છે, હવે આમને રોકીશ તો મારા વૃંદાવનના લોકો ઉપર તકલીફ પડી જશે. એટલે કહ્યું નહીં, ચોક્કસ આવશે. નગર મંત્રીને મોકલા છે, ગામમાં સંદેશો આપી દો કે કૃષ્ણ અને બલરામ કાલે મથુરા જાય છે, જેને પણ આવવું હોય સાથે એ દહીં દૂધનો ટેક્સ લઈ લે.
આપણે કંસને ટેક્સ પણ ચૂકવી આવીએ અને યજ્ઞના દર્શન પણ કરી આવીએ. અને બસ આ વાત સાંભળી છે, આંખોમાંથી આંસુની ધારાઓ પડવા માંડી ગઈ છે. અને માં યશોદા પહેલી વખત એટલા બધા રેડ્યા છે. એ ભોજનનું નિર્માણ થઈ ચૂક્યું છે, પણ હવે ભોજન મુખમાં જાય એમ નથી, કારણ કે કૃષ્ણ જતા રહેશે. અને અંદરથી એવું છે કે કૃષ્ણ મથુરા જશે, કોઈ કહેશે કે તારા મા બાપ વસુદેવ અને દેવકી જેલમાં છે, અને એને ખબર પડશે પછી કૃષ્ણ કોઈ દિવસ અહીંયા નહીં આવે. એને દુઃખ થશે કે આજ સુધી મને યશોદાએ અને નંદ બાબાએ છેતરો છે, કહેતા હતા કે તારા મા બાપ અમે છીએ, અને એ ખબર પડશે તો મારો કૃષ્ણ મારાથી અલગ ન થાય. એટલે હે પરમાત્મા, એ અહીંયાથી ન જાય સતત પ્રાર્થના કરે છે. પણ એ જ સમયે નંદ બાબાની આજ્ઞા થઈ ગઈ છે, અને કહ્યું કે કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ જઈ અને વ્યવસ્થા કરો અતિથિને રોકાવાની, તમારા કાકાને રોકાવાની ને રોકાવાની વ્યવસ્થા કરવા માટે ગયા. અને નંદ બાબા જેવા જ અંદર આવ્યા છે, જીદ પકડી છે સ્ત્રી હઠ. યશોદાએ કહ્યું જે પણ હોય મારો કૃષ્ણ જશે નહીં એટલે જશે જ નહીં. તમે ભલે નગર મંત્રીને સંદેશો ફેલાવી આખા ગામમાં વાત પેસારી છે, પણ કૃષ્ણ નહીં જાય. ખૂબ રેડા છે. કહ્યું છેલ્લે તો અંતે કહ્યું કે તમારે મોકલવો હોય તો બલરામને મોકલો, પણ કૃષ્ણ તો નહીં જ જાય. હું આ 11 વર્ષ અને આ 51 દિવસોમાં હું કૃષ્ણથી અલગ થઈ જ નથી. હું એક ક્ષણ એના વિના રહી શકું. તો કે દેવી સમજો, આપણે મોકલવા પડે. કંસ આપણો રાજા કહેવાય, રાજાનો આદેશ ભગવાનના આદેશ સમાન કહેવાય. નહીં મોકલશું તો આપણી ઉપર હુમલો કરશે. આપણા એકના કારણે આખા જેટલા પણ આ ગોપ છે એ ગોપો ઉપર તકલીફ મોકલવાની. દેવી હું તમને હાથ જોડું છું, એક પણ શબ્દ બોલતા નહીં. અને કૃષ્ણએ જોયું કે એની માં રડે છે, અને એક સેકન્ડ માટે કૃષ્ણે કહ્યું કે માને ચોંટી જાઓ. પણ વિચાર કર્યો કે માં મને સોગંદ આપી દેશે તો, કે કૃષ્ણ તને મારા સોગંદ છે, તારે નથી જવાનું મથુરા. અને એ સમયે ભગવાન ત્યાંથી બાજુના જ કક્ષમાં અક્રૂરજી પાસે ગયા, અને અક્રૂરજી પાસે જઈને કહ્યું કાકા કંઈ જરૂરિયાત હોય તો કહેજો. અને એ જ મોકો મળી ગયો અક્રૂરને કે કોઈ હાજર નથી. દોડીને ભગવાનના પગમાં પડી ગયા કે કૃષ્ણ, તમને હું ધનુર્યાગ માટે નથી લઈ જઈ શકતો, એ તમને કંસ મારી નાખવા માટે બોલાવે છે. કુલિયા પીર નામનો હાથી, ચાણુર, મુષ્ટિક, શલ, તોશલ, ન્યગ્રોદ આદિ ભાઈઓને છેલ્લે કંસ હાથમાં ખડગ લઈને ઊભો છે. પ્રભુ તમે ન આવો તો સારું, તમારા જેવાની હત્યા થાય એ મને પસંદ નથી, એટલે હે કૃષ્ણ તમે આવતા નહીં. અને આ વાત સાંભળી એટલે કહ્યું કે હમણાં અક્રૂર કાકા મારી માને મેં રડતા જોઈ, અને મેં વિચાર્યું કે આવા યજ્ઞ તો ઘણા બધા થશે અને આવું તો ઘણું બધું થશે, પણ મારી માને રડતા હું જોઈ ન શકું. એટલે મેં ત્યારે વિચાર કર્યો તો હું મારી માને કહી દઉં કે માં હું યજ્ઞમાં નથી જવાનો, પણ તમે એમ કહો છો કે મને મારી નાખવા બોલાવે છે, અને હવે કાકા હું ન આવું તો મને મારી માં યશોદાનું ધાવન લાજે, હવે તો હું ચોક્કસ આવીશ. અને એ સમયે કહ્યું કે પ્રભુ તમે ન આવો, કંસ માયાવી છે, તમને મારી નાખશે, તમે યુદ્ધના મેદાનમાં પણ પ્રવેશ ન કરતા. કહ્યું કે કાકા મને ખબર છે, અહો અસ્મદ ભૂદ ભૂરી પિત્રો વૃજિન માયયો, મારા માતા પિતાને કેદ કર્યા છે, મારા 6 ભાઈઓને મારી નાખ્યા છે, એ મને ખબર છે કાકા, ને હવે તો હું ચોક્કસ આવીશ. કૃષ્ણે કહ્યું કે મારું વૈશ્વિક કાર્ય અટકી ન જાય, મારી મા મને સોગંદ ન દઈ દે. એટલે ભગવાન જઈ અને સૂઈ ગયા તત્કાલ. જે કૃષ્ણને સુવડાવવા માટે 5 વાર્તાઓ કરવી પડે, માથામાં હાથ ફેરવવો પડે, એ કૃષ્ણ સૂઈ ગયા. અને યશોદાને એવું થયું કે 2 કલાક સુધી એની પાછળ હું લાગુ ત્યારે સૂવે, એના માથામાં હાથ ફેરવું ત્યારે સૂવે, એ મને ચોટીને સૂવે ત્યાં સુધી એને નિંદર ન આવે, આ સૂઈ ગયા છે, એનો મતલબ અત્યારથી જ મારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો, અને મથુરા જશે પછી તો સાવ પ્રેમ ઓછો થઈ જશે. કૃષ્ણને એવું કે હું વહેલો સૂઈ જાઉં, બાકી મારી મા સોગંદ આપશે તો મારે ફરજિયાત મારું વૈશ્વિક કાર્ય છોડવું પડશે. રાત્રે સૂતા સૂતા મોડી રાત્રિના આંખ ખુલી કૃષ્ણની. એકવાર થયું કે છેલ્લી વખત માને ભેટી અને સૂઈ જાવ, પણ બાજુમાં જ હાથ મૂકે કે આખો બિસ્તર ખાલી. ભગવાન એક થડાકામાં ઊભા થઈ ગયા કે કદાચ ને મારી માં મારા વિયોગમાં હું જતો રહીશે, વિયોગમાં ક્યાંક આડાવડું ન કરી નાખે. અને દોડીને ફળિયામાં ગયા, ક્યાં તો યશોદા તુલસીના એક ક્યારાને ચોટીને બેઠા હતા. આંખોમાંથી આંસુ પાડતા પાડતા બોલ્યા કે હે માં તુલસી, હું જ્યારથી અહીંયા આવી છું, આ નાના સાહેબ વ્રજલીલા નામના ગ્રંથમાં લખે છે કે જ્યારથી આવી છું ત્યારથી મેં એક પણ જલ તને અર્પણ કર્યા વિના મેં જલ ગ્રહણ નથી કર્યું. બસ એટલી જ મારી વિનંતી છે કે મારો કૃષ્ણ મને છોડી ન જાય,
મારો કૃષ્ણ મને છોડીને ન જાય. માં, હું મારા 7 જન્મોના જે પણ કંઈ પુણ્ય હોય અને એ 7 જન્મના પુણ્ય હોય એ પુણ્ય તમને અર્પણ કરું. મારો પુત્ર, મારો કાનો આ છોડીને ન જાય, મારું આ વૃંદાવન, મારું આ ઘર મને છોડીને ન જાય. કૃષ્ણ દોડીને આવ્યા છે. માં એના ગળા ઉપર ચોંટી ગયા અને આંખોથી એ હાથોથી આંસુ લૂછીને કહે કે માં, હું તો સદાય માટે જતો રહું એમ તું રડે છે. 5 દિવસની વાત છે. તો યશોદા કહે કે કૃષ્ણ, મને એવું થાય છે કે તું મને છોડીને જઈશ પછી તું પાછો જ નહીં આવીશ. મને એવું અંદરથી એવું થાય છે. કહ્યું, માં હું પાછો આવીશ, માં હું પાછો આવીશ. માને વચન આપ્યું છે પણ ભગવાન પાછા આવ્યા છે નહીં. કહે છે કે કૃષ્ણ સત્યવ્રત અને સત્ય પ્રતિજ્ઞ માનવામાં આવે છે, પણ આ વચન શા માટે ખોટું બોલ્યા? કારણ કે જો આ વચન ન આપ્યું હોત માં યશોદાને તો એ જ રાત્રિના યશોદા પોતાનો દેહ છોડી દેત. 100 વર્ષનું આયુષ્ય વધી ગયું કૃષ્ણના એક જ વચનથી. છેલ્લે માને કહ્યું કે માં, હું 100% આવીશ, તું મારા ઉપર વિશ્વાસ રાખ, હું પાછો આવીશ. અને જે જ માં યશોદા, અને સંતો તો એવું કહે છે કે 100 વર્ષ પછી જ્યારે યશોદા મળ્યા સ્યમંતક પંચક તીર્થમાં અને કૃષ્ણને ભેટા એટલે કૃષ્ણના વક્ષસ્થળ ઉપર યશોદાએ પ્રાણ છોડી દીધો છે. અને આ યશોદા સવારમાં ઉઠી તો ગયા, પણ રોજના માટે ઉઠાડે કે હે ગોવિંદ, હે કૃષ્ણ, તારે ગાયો ચરાવવા જવું છે, ઉઠ. એ કાળી કામડી ઓઢેલા, હાથમાં બાંસુરી, અને આ બાંસુરી વાળા કૃષ્ણને જો ઉઠાડીશ તો એ વેલા ભાગી જશે. થોડો સમય પણ કૃષ્ણ મારી પાસે રહી. પણ કૃષ્ણ જેવા ઉઠ્યા છે અને માને કહ્યું માખણ, અને ગંગી ગાયનું માખણ આપ્યું છે. જે માખણ ખવડાવતા 1 કલાક પાછળ દોડવું પડે, એ 5 મિનિટમાં માખણ ખાઈ ગયા. એટલે ખાલી વાટકો યશોદાએ પોતાના માથા ઉપર ભટકાવ્યો કે હવે કૃષ્ણ મારાથી પ્રેમમાંથી વિખૂટા પડી ગયા છે. કહ્યું કે જલ્દી કરો, રથ તૈયાર છે. અને કૃષ્ણ અને બલરામ બંને પગે લાગી માતા પિતાને અને નીકળવા ગયા. ક્યાં તો આખા નંદાલયમાં, આખા નંદ ભવનમાં ગોપીઓ જ ગોપીઓ. ગોપીઓને ખબર પડી છે કે કૃષ્ણ જતા રહેવાના છે. આખું નંદ ભવન ગોપીઓથી ભરાયેલું હતું. આખી ગોપીઓની આંખોમાં આંસુ હતા અને ગોપીઓ રડતા રડતા સતત એના મુખમાંથી એક જ આહ નીકળતી હતી, શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. પ્રેમની પીડા હવે સહેવાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ. ગ્રહણ કરીશ. કહ્યું કે લોકો નવરાત્રિમાં 9 દિવસ સુધી જલ વિના રહે છે. ગોપી, થોડુંક કષ્ટ તું પણ સહન કરજે, પણ મારે જાવું છે. હજી એક ગોપીને સમજાવવા જાય. ભગવાન હજુ એક પગ મૂકે છે રથમાં કે તો બીજી ગોપી આવીને ભગવાનનો પિતાંબર પકડ્યું છે કે કૃષ્ણ તમે જતા રહેશો. એ ગોપીનો તો જલનો જ નિયમ હશે. મારો નિયમ છે કે મારો 2 મહિનાનું બાળક છે અને તમારા દર્શન કરીને જ હે કૃષ્ણ, હે માધવ, એને હું મારું સ્તનપાન દૂધ પીવડાવું છું. 5 દિવસ મારા બાળકનું શું થશે? એ સમયે સમજાવીને હજી સેજ એને દૂર કરીને કૃષ્ણ કંઈક વાત કરવા જાય છે. ક્યાં તો ગોપીઓ બોલી છે કે હે અહો વિધાતા ન ક્વચિત દયા, હે વિધાતા તવ ન ક્વચિત દયા, તારામાં એક પણ દયાનો છાંટો નથી. શા માટે તે કૃષ્ણ સાથે પ્રેમ કરાવડાવ્યો? જો વિરહ જ કરવાનો હોત તો આ પ્રેમ શા માટે કરાવડાવ્યો? આ મારી નાવને મજદારે શા માટે તે રાખી? હે વિધાતા તારામાં દયા નથી. મારી તે મૂકી મજધારમાં, નવ મારી કે મૂકી મજદાર, દૂધ દરિયા મહી છોડાય ના, દુઃખ
વૃંદાવનના સંત નાના સાહેબ વ્રજ લીલામાં કહે કે સૌથી કઠિનમાં કઠિન વેળા ગોપીઓ માટે આ હતી. અને જ્યારે પણ કૃષ્ણ બેસવા જાય ત્યાં બધી ગોપીઓ રડવા માંડે. કહ્યું અક્રૂર કાકા રથ ચલાવો. કહ્યું કે રથ ચાલે એમ નથી, આ તારી ગોપીઓ છે રસ્તામાં સૂઈ ગઈ છે. ગોપીઓ સૂઈ ગઈ કે જવા દ્યો રથ અમારા શરીર ઉપરથી. કહ્યું રથ ચાલે એમ નથી, કૃષ્ણ તારી ગોપીઓને સમજાવ. અને ભગવાન નીચે ઉતર્યા. નીચે ઉતરીને એટલું જ બોલ્યા કે હે ગોપીઓ, તમે મને સાચો પ્રેમ કરતી હોય તો તમને મારા સોગંદ છે, તમે માર્ગ આપી દો. અને બધી ગોપીઓ ઊભી થઈ ગઈ કે કૃષ્ણ તું તારા સોગંદ આપે ને, અમે આ માર્ગ ખુલ્લો મૂકીએ છીએ. જતો રે કૃષ્ણ, તું અમને છોડીને જતો રહીશ, પણ તારી તાકાત નથી કે તું અમારા હૃદયને છોડીને જઈ શક. અમારા અંદરથી કેમ તું જઈશ? આંખથી અડગો કદી રાખ્યો નથી, આંખથી અડગો કદી રાખ્યો નથી. તારા વિના એકલું રહેવાય તારા વિના એકલું રહેવાય ના. પ્રેમની પીડા હવે સહેવાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. ગોપીઓ કહે કે માર્ગ આપી દીધો છે, તમે જતા રહો કૃષ્ણ, તમે તમારા સોગંદ આપો ને તમને કંઈક થાય અમે એક લેશ માત્ર જીવી ન શકીએ. કદાચ તમારો વિરહ અમારા માટે જીજીવિષા બની જાય. તમારો વિરહ અમારા માટે જીજીવિષા છે, પણ તમારા સોગંદ આપીને તમને કંઈક થાય, અમે એક ક્ષણ તમારાથી તમને કંઈક થઈ જીવી ન શકીએ. કૃષ્ણ જતા રહો. અને એ સમયે કૃષ્ણે કહ્યું કાકા રથ ચલાવો. ત્યાં તો ગોપીઓએ ગાળો આપી છે અક્રૂરને. કહ્યું કે અક્રૂરા ઇત્યે તદતીવ દારુણઃ. તદતીવ દારુણા કહીને કહ્યું કે તારા માતા પિતાએ તારું નામ ખોટું રાખ્યું છે. તું તો દારુણ છે, તું તો દયા વિનાનો છે. ન ક્રૂરઃ ઇતિ અક્રૂરઃ. જે ક્રૂર નથી એને અક્રૂર કહેવાય. તું તો મહાક્રૂર છે. તારા મા બાપે તારું નામ ખોટું પાડ્યું છે. કહ્યું કે કાના હવે તારી ગોપીઓ મને ગાળો દે છે. કૃષ્ણ કહે કાકા કૃષ્ણનું સગું થવું હોય તો ગાળો સાંભળવાની, મેણા ટોણા સાંભળવાની ટેવ પાડવી પડે. આપણે કૃષ્ણનું સગું થવું છે તો લોકો મેણા ટોણા મારશે કે આ ભક્તાણી બને છે, જાય છે કથામાં, આમાં જાય છે, તેમાં જાય છે. કૃષ્ણનું સગું થવું હોય તો મેણા ટોણા સાંભળવા પડે. અને કહ્યું કે કાકા હવે રથ ચલાવો, બાકી હું એક ક્ષણ રહી નહીં શકો. ગાયો રડે છે, ગાયોની આંખમાંથી આંસુ પડે છે. કદાચ ગાયને વાણી આપી હોત તો કૃષ્ણને કહે કે કૃષ્ણ રોકાઈ જાઓ, આપ મથુરા ન જાઓ. પૂછે છે મને હું શું કહું, લોકો પૂછે છે મને હું શું કહું. તાજા દિલની વાત તો કહેવાય ના, તાજા દિલની વાત તો કહેવાય ના. શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય. અહો વિધાતા તવ ન ક્વચિત દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિનઃ. શા માટે અમને પ્રણય આ પ્રેમ કરાવડાવ્યો? હવે વિરહમાં અમે કેમ જીવશું? ગાયો પણ આંખમાંથી આંસુ પાડે છે કે કાલે ચરાવવા માટે ભલે કોઈ પણ આવે, પણ કૃષ્ણ તારા વિના અમે એ ચારણ પણ ચરશું નહીં. અને કૃષ્ણ કહે કે રથ હકાવો કાકા. અને જ્યારે રથ ચલાવ્યો, નંદ ભવનની બહાર રથ નીકળ્યો, અને જ્યારે વૃંદાવનનું ગામ પૂરું થવા આવ્યું
એક વખત કૃષ્ણને એવું થયું કે એક વખત તો મારું ગામ જોઈ લેવા દો ને ફરી વખત પાછો આવું કે ના આવું. એક વખત મુખ ફેરવું છે વૃંદાવન તરફ. ત્યાં તો ગોપીઓનું ટોળું દોડતું દોડતું આવે છે અને એની સૌથી આગળ એની માં યશોદા હતી. સપના બધા રોડાઈ ગયા, સુખના સપના બધા રોડાઈ ગયા. શ્યામની આશા નિરાશા થાય ના, શ્યામની આશા નિરાશા થાય ના. મની પીડા હવે સહેવાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના. જેવો પ્રવેશ તો કર્યો છે, જોયું પાછળ ગયા તો એની માં બધાની પહેલા હતા. કહ્યું કે અક્રૂર કાકા રથ રોકો કાકા, મારી માં દોડતી આવે છે. રથ રોકો અને માને ભેટી પડ્યા કૃષ્ણ. માએ કહ્યું કે આ મટકીની અંદર માખણ છે ગંગી ગાયનું, તને ભૂખ લાગે કાના તો ખાજે. અને મટકું લઈને બરાબર મોકો હતો કે પાછળ ગોપીઓ જે આવતી હતી ત્યાં તો પગમાં પડી ગયા યશોદા. યશોદાએ કહ્યું કે કૃષ્ણ, આજ સુધી એક વાત મેં તારાથી છુપાવી છે અને આ વાત છુપાવી છે, મને તું માફ કરજે, પણ તું મારો પુત્ર નહીં. હું વારંવાર રડતી હતી એનું એક જ કારણ હતું કે તું મારો પુત્ર નહીં, દેવકી અને વસુદેવનો પુત્ર છે. તારા માતા પિતા કંસની જેલમાં ત્યાં કેદ છે. તને કોઈ જણાવે એ પહેલા તો હું જણાવી દઉં. અને એ જણાવીને કહ્યું કે અમે તો તારી નોકરડી છીએ, અમે તારી દાસી છીએ, અમારાથી કંઈ પણ આવી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે. તારી માં દેવકીને એક વાત ન કરતો કૃષ્ણ કે મેં તને દોરડાથી બાંધ્યો હતો, તું મારો પુત્ર નહીં પણ દેવકીનો પુત્ર છે. અને ત્યારે એ રડતા રડતા માને ભેટીને કહ્યું કે માં, કોઈ મને કહેશે કે તું દેવકી નંદન છે, ત્યારે હું કહીશ કે હું દેવકી નંદન નહીં, હું યશોદા નંદન છું. માં, તારા સ્નેહને હું મારા હૃદયમાં અંકિત કરીને જાઉં. અને જેવો જ રથ ત્યાંથી નીકળ્યો છે, ગોપીઓ અને માં યશોદા ત્યાં સુધી રેડ્યા છે જ્યાં સુધી ધૂળની ડમરીઓ દેખાણી. એ રથ ગયો ત્યારે બધા રોતા રોતા એટલા બધા રોયા છે. આજ ભી જેટલા વૃંદાવનના સંતો છે એ મટકું ખુલ્લું રાખે છે માખણનું. કહ્યું કે અમારો કાનો ક્યારે વૃંદાવન આવે અમને ખબર નથી, અમારા કાનાને સહેજ પણ પરિશ્રમ ન પડે, એક પણ કષ્ટ ન પડે, એટલે અમે મટકું ખુલ્લું રાખીએ છીએ. આજ બી વૃંદાવન કે સંત આ મટકા ઉપર કંઈ ઢાકેલું નથી રાખતા, એટલો પ્રેમ છે. અને વિચાર આવ્યો કે અક્રૂરજીને મનમાં ચિંતા છે કે બંને ભાઈઓનું શું થશે. કૃષ્ણએ એક લીલા કરી છે કે કાકા, અહીંયા અનંત તીર્થ છે, બહુ પુણ્યશાળી તીર્થ છે, એક ડૂબકી લગાવોની, પુણ્યની પ્રાપ્તિ થશે, ફરી તમે ક્યારે આવશો. અને રથ રોકી અને અનંત તીર્થમાં ડૂબકી મારી અક્રૂર કાકાએ. આંખ ખોલી છે ક્યાં તો બલરામ અને કૃષ્ણ જલની અંદર ફરી બહાર નીકળ્યા, અનંત તીર્થની બહાર ક્યાં તો રથ ઉપર બેઠેલા જોયા. એમ વારંવાર ડૂબકીઓ લગાવી ત્યારે ખ્યાલ આવી ગયો કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાનને દર્શન આપ્યા છે અક્રૂરજીને એ જલની અંદર અને પ્રાર્થના કરી છે કે નમસ્તે વાસુદેવાય સર્વભૂત ક્ષયાય ચ ઋષિકેશમ નમસ્તુભ્યમ પ્રપન્ન પાહિ મામ પ્રભો. ભગવાન મારું રક્ષણ કરો, હું આપને બાળક સમજતો હતો પણ હવે હું નિષ્ફિકર છું. અને રથ લઈને પહોંચી ગયા બરાબર અથપ પરાન્ને ભગવાન કૃષ્ણ સંકર્ષણાન્વિત. બરાબર 4:30 સમયે, પરાન્ન એટલે રોંઢો, અને આ રોંઢાના સમયે ભગવાન પહોંચી ગયા. પૂર્વાન્ન એટલે બપોર પહેલાનો સમય, 10 થી 12નો સમય. મધ્યાહ્ન એટલે 12 થી 2નો સમય, અને પછી 2 થી 4નો સમય છે, એને પરાહ્ન કહેવાય. ને પરાહ્નના સમયમાં પહોંચ્યા છે. નંદ બાબાને એક જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો છે. નંદ બાબાને વિનંતી કરી છે, બાબા અમે જઈ આવીએ. તો કે કઈ તરફ? કે થોડુંક નગર જોવા માટે જવું છે. અને નગર જોવા માટે જેવો જ પ્રવેશ કર્યો છે, જાઓ પણ કોઈ સાથે ઝઘડો કરતા નહીં, કોઈ સાથે
કંઈ બોલાચાલી ન કરતા મૌન થઈને જાજો. નંદ બાબાએ આદેશ આપ્યો અને બધા ભાઈઓ નીકળ્યા. નંદ બાબાના આદેશથી બધા નીકળ્યા છે, પણ પહેલા જ વહેલા જ્યારે કૃષ્ણ નીકળ્યા ને બધી સ્ત્રીઓ ભગવાનને જોવા માટે નીકળી કે આ કૃષ્ણ છે, દેવકીનો દીકરો, દેવકીનો 8મો ગર્ભ, જે આપણે કંસથી બચાવનારા છે. અને બધી અટારી ઉપર સ્ત્રીઓ આવી ગઈ, ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરવા માંડી ગઈ. અમુક સ્ત્રીઓએ તો મથુરાની સ્ત્રીઓએ ઉપરથી પધરાવ્યું છે દહીં, ઉપરથી પધરાવ્યા છે અબીલ, ગુલાલ, હળદર, અને જેવા જ પધરાવ્યા છે ભગવાનના આખા કપડા બગડી ગયા છે. હવે આવા કપડાએ આપણે ધનુર્યાગ જોવા માટે જવાય? કાનાને કહ્યું કે કાના કપડા નવા જોઈએ. અને એ સમયે આખા કપડા જે બગડી ગયા છે, સામેથી આવતો હતો એક રજક, અને રજકમ કશ્ચિદાયાંતમ રંગકારમ ગદાગ્રજ, એક રંગ કપડા રંગવા વાળો એક ધોબી જ્યારે આવતો હતો ને આ ધોબી કપડા લઈને આવતો, કંસના કપડા હતા. રોકાયો છે કૃષ્ણ કે 1 મિનિટ ભાઈ, તું અમને આ કપડા આપીશ? કહ્યું કે આ તો રાજાના કપડા છે ને તમે જંગલમાં રહેવા વાળા, પર્વતમાં રહેવા વાળા આદિવાસીઓ જેવા, તમને શું ખબર પડે કે આ શું હોય? બક 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 કરવા જ માંડ્યો. કહ્યું કે બઘ્નંતી ઘ્નંતી લુપંતી દ્રુપ્ત રાજકુલાની વે, તમને શું ખબર પડે રાજકુળ કોને કહેવાય? અને એવું બક બક કર્યું ને યાદ આવી ગયું કે આ તો રામા અવતારનું જ ધોબી છે, જેને સીતા ઉપર આક્ષેપ આપ્યો હતો. એ રામા અવતારમાં તો ભગવાન કહે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે અતિ પ્રિય મોહે યહાં કે વાસી, અયોધ્યાના વાસી ભગવાનને એટલા પ્રિય હતા કે કોઈને દંડ ન કરી શક્યા. અને ભગવાને કૃષ્ણ અવતારમાં એ ધોબીને એક થપ્પડ મારી છે, મસ્તક અલગ થઈ ગયું છે ધડથી. અને જેવું જ અલગ થઈ ગયું, બધા કપડા માપ્યા છે, પણ કંસનું શરીર ક્યાં અને આ ગોપ બાળકોનું શરીર ક્યાં? બધા વસ્ત્રો મોટા થયા. ભગવાને પહેલી વખત સીવેલું વસ્ત્ર શરીર ઉપર સ્પર્શ કરાવ્યું. ભગવાનની વૃંદાવનમાં 4 પ્રતિજ્ઞાઓ હતી. એક પ્રતિજ્ઞા હતી કે હું સીવેલું વસ્ત્ર નહીં પહેરું. ભગવાનની બીજી પ્રતિજ્ઞા હતી હું હાથમાં હથિયાર નહીં ઉઠાવું. ભગવાનની ત્રીજી પ્રતિજ્ઞા હતી હું વાળ કપાવીશ નહીં. અને ભગવાનની ચોથી પ્રતિજ્ઞા હતી કે હું પગમાં ચાખડી પહેરીશ નહીં. મારી ગાયો કંઈ નથી પહેરતી તો હું પણ નહીં પહેરું. ભગવાનની આ 4 પ્રતિજ્ઞા હતી ને પહેલી વખત ભગવાને સીવેલું વસ્ત્ર શરીર ઉપર સ્પર્શ કરાયું. પણ મોટું થયું તો કે હવે કાના શું કરશું? કાનો કે તતસ્તુ વાયકઃ, સામે જ વાયકઃ દરજી છે. અને દરજી આખું ચિત્ર જોયું હતું, થપ્પડ મારીને મસ્તક પડી ગયું. દરજી કે આમાં કઈ ધંધો નાનો કરાય જ નહીં, લાવો લાવો ફટાફટ સેવી દીધા માપના. તત્કાલ મને એમ છે ટેપ પટ્ટી મૂકી હશે, માપ કરી ને ભગવાનને જેવા માપના જોતા હતા એવા જ વસ્ત્રો આપ્યા. ને એ સમયે ભગવાને આશીર્વાદ આપ્યા, શ્રેયંચ પરમામ લોકે બલેશ્વર્ય સ્મૃતિન્દ્રિયમ. આશીર્વાદ આપું કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સીવો, અને જાઓ કળિયુગમાં 500 થી ઉપર સિલાઈ થઈ જશે, તમારે બધાને જલસા થઈ જશે. ત્યારથી લઈને આજ સુધી સિલાઈઓના ભાવ વધ્યા છે. ભગવાનના આશીર્વાદ છે. ભગવાન એક કોઈનું ઋણ બાકી નથી રાખતો. ભગવાને હનુમાનજીને રામાવતારમાં દૂત બનાવ્યા છે. રામાવતારમાં હનુમાનજી દૂત બન્યા તો આ વખતે ભગવાને કહ્યું કે એ હનુમંત ભીમ અવતાર, સાક્ષાત પવન પુત્ર એટલે ભીમ, અને વાય પવન પુત્ર એટલે હનુમાન. હનુમાનજી દૂત બનાવ્યા હતા હનુમાનજી. તો આ વખતે ભીમના દૂત બનીને ભગવાન ગયા સંધિ કરવા દુર્યોધન પાસે. ભગવાને કહ્યું ઓલામાં દૂત મેં બનાવ્યા, આ વખતે હું દૂત બની જાઉં. ભગવાને ભક્તએ પર્વત ઉપાડ્યો, હનુમાનજીએ પર્વત ઉપાડ્યો તો એક ભક્તએ ભગવાન માટે પહાડ ઉપાડ્યો. ભગવાને કહ્યું કે ગયા વખતે ભક્તોએ મારા માટે પહાડ ઉપાડ્યો તો હનુમાનજીએ, આ વખતે મારા ભક્તો માટે હું પહાડ ઉપાડું. ભગવાને ગિરિરાજ ધારણ કરી રાખ્યો. આપણે વિચારી કે દુશ્મન રામાવતારમાં સમુદ્રની વચ્ચે ત્રિકૂટ નામનું રાજ્ય લંકામાં સમુદ્રની વચ્ચે દુશ્મન રહેતો હતો રાવણ, અને રામ બરાબર મધ્યમાં રહેતા હતા. અયોધ્યા એટલે મધ્યમાં, અયોધ્યા મધ્યમાં રહેતા હતા. અહીંયા કૃષ્ણ અવતારમાં ભગવાન સમુદ્રની વચ્ચે રહેતા હતા દ્વારિકામાં, અને દુશ્મન બરાબર ભારતની વચ્ચે રહેતા હતા. ભગવાને ટોટલી વસ્તુ આવું કર્યું છે. તાડકાનો વધ કર્યો ભગવાને રામ અવતારમાં, અને 6 કોષમાં એ તાડકાને પછાડી દીધી. 6 કોષનું તાડકાનું ક્ષેત્ર હતું, અને ભગવાને એ જ પૂતનાને 6 કોષમાં પછાડી દીધી. અહીં પૂતનાને મારી. ભગવાને આંખ ખોલીને વાલીને માર્યો તો. ભગવાન કર્મયોગી છે, અને ભગવાને અહીંયા આંખ બંધ કરીને માર્યા છે. ભગવાન કહેવા માંગે છે અહીંયા વિશ્વામિત્રની આજ્ઞા લીધી ધનુષ્ય ભંગ કરવા માટે. અહીંયા ધનુષ્ય ભંગ કરવા માટે કોઈની આજ્ઞા ન લીધી. ધનુર્યાગમાં જે ધનુષ્ય ભંગ કરી જ નાખ્યું. કારણ કે ભગવાન કહેવા માંગે છે લક્ષ્મણ નાના છે,
લક્ષ્મણ નાના છે એટલે એની શક્તિઓ અપ્રગટ રહી છે, એટલે આ વખતે બલરામજીને મોટા કરી દીધા અને ભગવાનની શક્તિઓ પ્રગટ કરી છે. રામને પૂછવામાં આવ્યું છે વારંવાર કે રામ તમે ભગવાન છો? ત્યારે રામે જવાબ આપ્યો છે, માનુષમ મન્યે પુત્રમ દશરથાત્મજમ. હું તો મનુષ્ય છું, દશરથનો પુત્ર છું. અને રામે ક્યાંય પણ પોતાનું પ્રગટ નથી કર્યું. બધા એમ કહે કે રામ છે એ 12 કળાના છે અને કૃષ્ણ 16 કળાના છે, પણ કૃષ્ણ અને રામ બંને 16 કળાવાળા છે. જેમાં 16 કળા હોય ને એની પાછળ ચંદ્ર લાગે, પણ રામની 4 કળા ગુપ્તમાં છે, મર્યાદા પુરુષોત્તમ છે. અને ભગવાને તો વારંવાર ઈશ્વરત્વ સિદ્ધ કર્યું છે કે હું ભગવાન છું, હું ભગવાન છું કૃષ્ણએ. અને ભગવાને એવા કાર્યો કરી નાખ્યા, ભગવાનને ખબર હતી કલયુગમાં ઘણાય ભગવાન બનવાનો પ્રયત્ન કરશે, એવા કામ કરતો જાવ કે આવા કામ કરે એને જ ભગવાન મનાય. જો સિમ્પલ રીતના કામ કરતા ગયો તો અત્યારે બધાય કહે કે હું કૃષ્ણ છું. ભગવાને એવા એવા મોટા કામો કર્યા છે અને ભગવાને બધાને મોહિત કર્યા છે. અહીંયા રામે આખી મિથિલા મોહિત કરી હતી, ભગવાને આખી મથુરા મોહિત કરી છે. સુદામ નામનો એક માળી હતો અને સુદામ નામના માળી હતા એ જે કંસ માટે માળાઓ બનાવતા, એ માળાઓ પણ ભગવાને પહેરી લીધી, બધા માણસોને ફોડી નાખ્યા છે. અને એના પછી જે કંસને ચંદન લગાડતી, અંગરાગ લગાડતી એવી એક મહિલા હતી જે 3 અંગથી વાંકી હતી, કાળી કાળી હતી અને કુબડી હતી, જેને બધા ત્રિવક્રા કહેતા, જેને બધા કુબજા કહે છે. ભગવાને એને કેવી રીતે જીતી? ભગવાને પહેલી વખત શબ્દ વાપર્યો, એ સુંદરી તમારો પરિચય શું? એટલે રોકાઈ ગઈ 1 મિનિટ તો કુબજા જોવા માંડ્યા આજુબાજુમાં, કોઈ અહીં છે નહીં, કોને કહે છે? કે હા તમને કહું છું, કૃષ્ણ કહે, સુંદરી તમારું નામ શું છે? પહેલી વખત કોઈ સુંદરી શબ્દ વાપર્યો તો, ને આમે કાળા માણસ હોય ને તમે કહો કે ઓહો આજ ગોરા લાગો છો, ત્યાં તો એ ખુશ થઈ જાય. આ પહેલી વખત ખુશ થઈ કે મને કોઈએ સુંદર કીધી છે. કહ્યું કે મારું નામ તો સહી રંધ્રી છે, પણ લોકો મને પ્રેમથી ત્રિવક્રા કહે, હું 3 અંગથી વાંકી છું ને, કે તમે ભલે વાંકા છો, કાળા છો, કૃષ્ણ કે નમણા તમારા જેવું કોઈ છે જ નહીં. હો, ખુશ થઈ ગયા. કાળા માણસોને હંમેશા એમ જ કહેવું કે તમે નમણા બહુ છો, બાકી રંગમાં તો ખબર પડી જાય. અને કહ્યું કે તમે કોણ? ભગવાને પરિચય આપ્યો. ભગવાન કે તમારા હાથમાં શું છે? કે ચંદન છે. આ હાથમાં કે અંગરાગ છે. હું રોજ માટે કંસને આ બધું લગાડું છું. કૃષ્ણ કે મને લગાડશો? કે કેમ નહીં. એ કુબજા આખા શરીરમાં ચંદન અને અંગરાગ લગાડ્યો. અને એ સમયે ભગવાને કહ્યું સેજ નજીક આવો તો. જેવા જ નજીક આવ્યા ભગવાને ઢીંચણ ઉપર ઢીંચણ રાખ્યો અને પંજા ઉપર પગનો પંજો રાખ્યો. હાથ ઊંચા કરીને ભગવાને એવી દાઢી ખેંચી કે 3 અંગ સીધા થઈ ગયા અને સુંદર રૂપ મળી ગયું. જો રામ અહલ્યાને મુક્ત કરી શકતા હોય તો મેરે શ્યામ ને ये कुब्जा को मुक्त किया है. અને પછી કહ્યું કે હે કુબજા, આ બધું પૂરું કરીને હું તારા ઘરે આવું છું. અને પછી ભગવાન નીકળ્યા છે બધાને મોહિત કરવા, આખી મથુરાને મોહિત કરવા માટે બજારોમાં નીકળ્યા. અને 2 આંગળી આમ કરતા કરતા વી ફોર વિક્ટરી, આ નેતાઓ આમાંથી શીખા અને પ્રવેશ કર્યો છે ભગવાને. વી ફોર વિક્ટરી. જે મહેલ ઉપર હોય એને આમ કરે, બધા ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે, દહીં દૂધ પધરાવે, હર્ષ ઉલ્લાસિત થઈ ગયા. એક જ લટકો કરે ભગવાન, મથુરા મોહિત. જય હો.